ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે જામનગરના માણેકપર ગામે પણ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઉભી થઈ છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામમાં માત્ર 5 મિનિટ જ પાણી આપવામાં આવે છે, જેના કારણે પીવાનું પૂરતું પાણી પણ મળતું નથી। વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ 2 વર્ષથી પાણીની સમસ્યાનું સમાધાન કોઈપણ નેતા નથી કરતા, જેથી સ્થાનિકોએ પાણીની સમસ્યાનું સમાધાન કરવાની માંગ કરી છે। સમસ્યાનું સમાધાન નહીં થવા પર ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। પાણી મળતું નથી પૂરું, 5 મિનિટ 10 મિનિટ આવે છે પાણી, બાકી બધે ઠેકાણે પાણીની રામાયણ છે। એકાદલા તો ઠીક છે, એ તો પાણીના ભાગે પડતું આવે, પણ આવવું તો જોઈએ ને। 5 કલાક અડધી કલાક 20 મિનિટ અડધી કલાક ઓછામાં ઓછું પાણી આવવું જોઈએ। બેન, અમારા માણેકપરમાં આજ 2 મહિનાથી આ પાણી આવતું નથી। બાયુને 2 વર્ષથી આ પાણી નથી આવતું। બાયુને કપડા ધોવા ક્યાં જાવ? બેડા લઈ લઈને વાડીમાં નમરે પાણી ક્યાં ભરવું અમારે? તો આ મારું સરકાર કોઈ સાંભળતું જ નથી। આજ રજૂઆત કરી, એમાંથી 7 કલાકથી પાણી આવે તો અહીંયા પાણી એક ટીપું ટીપું પડે તો બાયુને 5 મિનિટ પાણી ન આવે, એમાં વળી એકાત્રા આવે તો બાયુને ધોવાનું ક્યાં કપડા ધોવા? મત જોતા હોય તો ગાયે ઘા આવવાનું, આમાં આમ પાણીમાં કોઈ હમું નહીં જોવાનું। તો એ સરકારને કઈક વિચાર કરવો પડે કે બાયુ બિચારી શું કરે? પાણી જ નથી આવતું તો પાણી વિનાનું અમારે શું કરવું? પાણી તો આવું જોઈ કે નું જોઈએ, વાપરવા, નાવા, ધોવા, લુગડા તો અમારે બાયુ ક્યાં જાય? ઈ જે ઠેકાણે તો ક્યાંય પાણી નથી, તો ઈ વાકે તમે પડ્યા ટાણે કઈ પાણી ઠામણે કકડે, ચાકાઈ કકડે, તો હવે અમારે 5 મિનિટમાં શું કરું? વાટ જોતા તો હવાની, તો અટાણે 5 મિનિટ નું આવ્યું, કોઈ ગયું એવું બધું ખાલી, તો પછી પાણી તો અમારે દેવું પડે કે ન દેવું પડે? આ ટોયલેટ કરાવ્યા છે ગવર્મેન્ટે, પણ ટોયલેટમાં પાણી જ નાખવાનું નથી। પીવાનું પાણી જડે તો ટોયલેટમાં નાખવાનું ન જડે, એમાં શું કરવું? મત ચૂંટણી ટાણે તો અહીંયા ખરકલો થઈ જાય છે, ગામમાં મોટું નહીં સમાય, અને અમારો પાણીનો પ્રશ્ન છે એ તો કોઈ હલ કરવો નથી। 28 વર્ષ થયા, પાણી સવારે 6 વાગે છોડે છે, 1:30 વાગે બંધ કરી દીધું, અને 3ની લાઈન અમે નવી નાખી દીધી છે, ઠેક ધ્રોલથી માણેકપર સુધીની, કોઈ છતાંય પાણી હજી અમને પૂરું મળતું નથી। તો હવે અમે બહુ કંટાળી ગયા ગામના લોકો, અને હું સરપંચ છું, કોઈ લોકો કોઈ જવાબ આપતા નથી। હવે એ લોકો માટે અમારે શું કરવું તે માટે અમારે વિચારવાનું છે, અને ગામ લોકોના બધા માણસો એ લોકો પણ કંટાળી ગયા છે પાણીથી, અને હવે એ લોકોનું કહેવાનું એમ થાય છે કે પાણી બધાને મળે એટલું તમને મળે, પણ બીજા ગામમાં આખો દિવસ આપે છે પાણી, અને અમારે 7 કલાક જ પાણી આપે છે।